ગામનો પ્રશ્ન છે દુધિયાથી પીપળી જતો રસ્તો 3 કિલોમીટરનો ડામરનો રસ્તો છે, જે પ્રધાનમંત્રી સડક યોજના છે, જે અંદાજે 15 વર્ષ અગાઉનો થયેલ છે, જે સતત અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ સુધી અમારી રજૂઆતને ધ્યાનમાં ન લેતા આ રસ્તો આજની તારીખે રસ્તો છે કે શેરી તે ખબર પડતી નથી અને રસ્તાની આજુબાજુ બાવળા અને ઝાડવા ઉગે છે. કોઈ પણ નેતા આજ સુધી ધ્યાન પર લીધું નથી અને આખા ગામની રજૂઆત છે કે મુદ્દા નંબર 2 નળ છે અને જળ યોજનામાં પાણી આવતું નથી. ઘરે ઘરે નળ થયેલ છે પરંતુ પાણી આજ સુધી મળેલ નથી અને અમુક જગ્યા પર નળ પણ ફિટ કરેલ નથી. આ અમારા ગામમાં જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે નેતાઓને મોટી મોટી વાતો કરી આશ્વાસન આપી ચૂંટણી જીતીને પાછા આવતા નથી ને જોવા મળતા નથી. એવા સુરેશ મકવાણા, ગુજરાતી બ્યુરો ચીફ સાથે પંકજ ડાયરા. આજરોજ પીપળી મુકામે દુધિયા તળાવથી પીપળી સુધીનો રસ્તો અંદાજે 3 કિલોમીટર આજે 15 વર્ષ પહેલાં કામ કરેલું હતું. આજ સુધી સમારકામ કરવામાં આવ્યું નથી. રોડની આજુબાજુ ઝાડ ઝાકરા છે અને પથ્થર ખાડા મોટા પડી ગયા છે. બાળકોને ચાલવામાં બી તકલીફ પડે છે નિશાળા જવામાં. અને પીપળી ગામની અંદર જળસંધારણ યોજના શોભાના ગાંઠિયા સમાન ઊભા કરીને જતા રહ્યા છે અને બિલો ઊંચાપત કરી કામ પૂર્ણ બોલાવી દીધું છે. આપણું નામ ચૌહાણ મનહરભાઈ ચંદ્રસિંહ, તાલુકા ઉપપ્રમુખ લીમખેડા.